હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની આપણે જ્યારે બી વાત કરીએ ત્યારે વિદ્યાર્થીઓ એક ફોકસ રાખીને બેઠા હોય કે એમને બી પીઆર મળી જાય. હવે આની સાથે જ જો આપણે આગળ જઈએ તો આજની અપડેટ મુજબ આપણે જો વાત કરીએ પહેલે તો કેનેડા 2026માં જે પીઆર કોને આપવા જઈ રહ્યું છે, જો આ આપણે જાણવું હોય તો આના માટે આપણે આગળ જોઈએ એટલે આપણને એક ખ્યાલ આવે કે આપણે રિપોર્ટ રિસર્ચ જેટલો કરીશું અથવા તો જે કેનેડા ઇમિગ્રેશન જે છે એમને જેટલું આપણે રિસર્ચ કરીશું આપણને ખ્યાલ આવશે. એમના અલગ અલગ રિપોર્ટ પબ્લિશ થતા હોય છે. આ રીતે આપણે જો જોતા જઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણી પ્રોફાઇલ મુજબ હવે આપણે કેટલી પ્રોસેસને અપડેટ કરવી જોઈએ, યા તો શું વેઇટ કરવો જોઈએ, કેટલા ટાઈમ વેઇટ કરવો જોઈએ. કારણ કે ઘણા લોકો જે છે, ઘણા વિદ્યાર્થીઓ કહું તો વર્ક પરમિટો જે છે આ વર્ષે પૂરી થઈ રહી છે, ઘણાની નેક્સ્ટ યર થઈ રહી છે અને ઘણા લોકો હજી એપ્લાય કરી રહ્યા છે તો એ લોકો માટે નેક્સ્ટ ટુ નેક્સ્ટ યર સુધીની પ્રોસેસ આવે. પરંતુ અત્યારે જો આપણે જોઈએ કે કેનેડા ગવર્મેન્ટ સિલેક્ટ કોને કરી રહી છે અલ્ટિમેટલી, જો આપણે એને ખબર પડી જાય ને આપણને, તો આપણને આપણી પ્રોફાઇલને સ્ટ્રોંગ કરવાની ખ્યાલ આવી શકે. આગળ વધીએ એ પહેલા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ ને નોટિફિકેશન ઓન રાખજો. તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરજો, આપણે સાથે મળી સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. અને વિડીયોને મેક્સિમમ લોકો સ્પ્રેડ કરી દેજો, એટલે કે શેર અને હાઇપ કરી દેજો. લાઈક લાસ્ટમાં કરજો, જો ગમે તો કરજો, ના ગમે તો ના કરતા. હવે આપણે મેઇનલી આગળ વધીએ કે સૌથી પહેલો જો 2026ની આપણે જો વાત કરીએ તો કેનેડા ગવર્મેન્ટે 4 ડ્રો રિલીઝ કર્યા, જેની અંદર પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ, સીસી ક્લાસ, 2 ક્લાસ ફોકસ થયા. એનો મતલબ છે કે ગવર્મેન્ટે જે ઓલરેડી અનાઉન્સમેન્ટ કર્યું હતું લાસ્ટ યર કે નેક્સ્ટ યરની અંદર પીએનપી એટલે કે જે પ્રોવિન્સમાં જેમની ડિમાન્ડ છે ત્યાં આગળ વધારે ફોકસ લઈ જવામાં આવશે. તો હવે આના ઉપરથી જોઈએ એટલે મતલબ કે 2 ડ્રો થયા પ્રોવિન્સ નોમિનીના પીએનપી વાળાના અને 2 ડ્રો થયા સીઈસી ક્લાસના. આના સિવાય હજી એક કદાચ એક્સપેક્ટેશન છે કે ફ્રેન્ચ વાળાનો એકાદ ડ્રો આવશે, પરંતુ અત્યારે જો જોઈએ 5મી જાન્યુઆરીએ પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ 711 પોઈન્ટ પર 574 આઈટી ઇસ્યુ થયા, એનો મતલબ પીએનપી ફોકસ થયું. ત્યારબાદ જો આગળ જઈએ 7મી જાન્યુઆરી કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ 511 પર હતો, જે ડાઉન થઈને 21મી જાન્યુઆરી ફરી એક વખત 509 સુધી નીચે આવ્યો. અને પહેલી વખતે જ્યારે સીઈસી ક્લાસમાં ફોકસ થયું તો 8000 લોકો સિલેક્ટ થયા. ત્યારબાદ જ્યારે ફોકસ થયું ત્યારે 6000 લોકો સિલેક્ટ થયા. હવે હું તમને આની અંદર જો વચ્ચે આપણે એક જોઈએ તો કે 20મી જાન્યુઆરી પાછું એક વખત પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામને ફોકસ થયું. કટ ઓફ થોડો અપ ગયો કારણ કે 746 કટ ઓફ અને ઇન્વિટેશનો પણ વધ્યા, 681 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા. આ સિવાય જો આપણે જોઈએ છીએ તો આપણે અપડેટ જોઈએ છીએ, એમાં બી જોઈએ છીએ કે પીએનપી અપડેટો ચાલુ થઈ છે. દરેક પ્રોવિન્સ પોતપોતાની ડિમાન્ડ પ્રમાણે સિલેક્શનો ચાલુ કરી રહ્યા છે. નેક્સ્ટ મંથ આવતા આપણને એવું લાગી રહ્યું છે કે બધું કદાચ પ્રોપર સેશન જે છે એ લોકોના અનાઉન્સમેન્ટ ને બધું આવવાનું હોય એ ડિક્લેર થશે. અને જો આ રીતે આપણે જોઈએ તો આ બંને 2 ડ્રો થયા જે પીએનપી પ્લસ સીસી ક્લાસ, એમાં બી જો ફોકસ જોઈએ તો સીસી નું વધારે છે. કારણ કે લાસ્ટ યર આપણે આટલા બધા એક સાથે ઇન્વિટેશનો નતા જોયા, જેમાં 8 ને 14,000 સીસી ક્લાસ વાળાને ફોકસ કરવામાં આવ્યું. એટલે કે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ જે લોકો ડિમાન્ડમાં છે આ લોકોને બેનિફિટ મળી રહ્યો છે. પ્લસ આની સાથે જ જો આપણે જોઈએ તો આઈએલટીએસ લેવલ અપ કરો, એની સાથે સાથે ફ્રેન્ચની પ્રેક્ટિસ કરો. આ બધાથી તમે તમારી જો પ્રોફાઇલ સ્ટ્રોંગ કરી શકતા હોય એટલી કરતા જજો, તો તમને બી બેનિફિટ મળી શકે. અને જે બી રિસર્ચ રિપોર્ટો આવી રહ્યા છે, જે અપડેટો આવી રહી છે, અમે લોકો એવી કોશિશ કરીએ છીએ કે બને એટલી સરળ કરીને તમારા સુધી જલ્દીથી જલ્દી જેટલી પહોંચાડી શકીએ એટલી કોશિશ કરતા રહીએ છીએ. જો હવે અમારી કોશિશ એક સારી લાગી હોય તો લાઈક કરી દેજો, મેક્સિમમ લોકોને વિડીયો શેર કરી દેજો. કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેવું જોઈએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.